ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। જૂનાગઢના ગિરનાર સીડી પર લઈને દૂધ પરિક્રમાને અટકાવાઈ છે। સાધુ સંતો વીએચપી સંઘના કાર્યકરોને દૂધ લઈને જવા પર પ્રતિબંધ મુકાયો છે। પોલીસ વિભાગ દ્વારા દૂધ પરિક્રમા અટકાવતા સાધુ સંતોમાં રોષ છે। વીએચપીના કાર્યકરો અને સ્થાનિક પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી। અમે સૂત્રોચ્ચાર કરી કે હથિયાર સાથે નથી જતા તેવું દેવગીરી બાપુ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। તેમણે કહ્યું કે સનાતન ધર્મ પર આક્રમણ હોય તેવું લાગી રહ્યું છે। દત્ત ભગવાનને દૂધ ચડાવવા જાય છે ઉપર દૂધ ધારા લઈ બરોબર, અને જો કે પૂજાની સામગ્રી ઉપર પ્રતિબંધ છે બરોબર, તો પૂજાનું બીજું ચોખા ફૂલ શ્રીફળ વગેરે વગેરે લાડુ અંદર જાય છે, તો અમે તો ગાયનું દૂધ દત્ત ભગવાનને ચડાવવા જાય બરોબર, તો એ અટકાવવામાં આવી કે ભાઈ દૂધ ધારા નહીં, લાકડી એને નડે, બીજા પ્રવાસીઓ લાકડી લઈને જાય, એટલે અમે કોઈ સૂત્રોચ્ચાર કરતા નથી, શાંતિપૂર્ણ જાય, અમે કોઈ દેકારા નથી કરતા, કોઈ પાસે કાંઈ હથિયાર નથી, નિયમના અંદર રહીને જ અમે જાય તોય અટકાવવામાં આવ્યા છે। આમાં ક્યાંક ને ક્યાંક સનાતન ઉપર આક્રમણ હોય એવું મને લાગે છે। અતુલ વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અતુલ, દૂધ પરિક્રમાને જૂનાગઢમાં અટકાવવામાં આવી છે, શું વિગતો? જી વિક્રમ, ચોક્કસ જણાવ્યું કે આજે જે રીતે જૈન સંપ્રદાય દ્વારા નિર્વાણ લાડુ મહોત્સવ હતો, સાથે સાથે જે રૈવતક સમિતિ છે, સનાતન સમિતિ, તેના દ્વારા દૂધ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું। 2 દિવસ પહેલા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં કોઈ પણ સંજોગોની અંદર જે કોઈ સૂત્રોચ્ચાર કરે અથવા જે કોઈ આવી બીજી હરકત કરે તેને લઈને તેની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું। આજે જયારે સાધુ સંતો વિહિતના કાર્યકરો ગળામાં દૂધ લઈને જયારે પહોંચ્યા ત્યારે તેને અટકાવવામાં આવ્યો હતો કે તમારી પાસે પરમિશન છે કે નહીં, ત્યારે એ લોકોને એવું કહેવાનું હતું કે આની પરમિશન ન હોય, આ તો એક પવિત્ર વસ્તુ છે ને અમે માત્ર સારા વરસાદ અને લોકોની સુખાકારી માટે જઈ રહ્યા છીએ, ત્યારે પરમિશન ન હોય અને પોલીસે તેને રોક્યા હતા, અને ત્યારબાદ છે તે સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। અને બીજી તરફ જોવા જઈએ તો જે સાધુ સંતોનું કહેવાનું છે કે આ એક સનાતન ધર્મ ઉપર આકરા પ્રહાર છે, પણ હાલ આ દૂધ પરિક્રમા જે રોકી દેવામાં આવી છે તે હજી સુધી શરૂ કરવામાં આવી નથી, જેને લઈ અને વિહિપ અને જે સંઘના કાર્યકરો છે તેમાં ભારે નારાજગી જોવા મળી છે। જી વિક્રમ। બિલકુલ અતુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। આપણી સાથે ન્યૂઝરૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, દૂધ પરિક્રમાને અહીંયા અટકાવવામાં આવી છે, સાધુ સંતો અહીંયા તેમાં રોષ જોવા મળી રહ્યો છે, સનાતન ધર્મ પર આક્રમણ હોય તેવું કહી રહ્યા છે। વિક્રમ, પર્વતાધિરાજ જે ગિરનાર છે એમાં નિર્વાણ લાડુ માટે જૈન સમુદાયમાંથી મોટા ભાગના લોકો માત્ર ગુજરાતના નહીં પણ બહારથી પણ બીજા પ્રાંતોમાંથી દર વર્ષે આવે છે। એ અંતર્ગત છેલ્લા કેટલાય દિવસોથી વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર એક તૈયારી કરતું હતું, ને એ તૈયારી મુજબ એક સાધુ સંતો અને સ્થાનિક અગ્રણીઓની બેઠક પણ મળી હતી, અને એમાં નિર્વાણ લાડુ સીડી નીચે જ જે એમની વિધિ હોય એ કરવાની વાત થઈ હતી, ને પોલીસ બંદોબસ્ત આખા ગિરનાર ઉપર રાખવામાં આવ્યો હતો। એ દરમિયાન જે વિશ્વ હિન્દુ પરિષદ અને એક સમિતિ છે સનાતન, એમણે એક દૂધની પરિક્રમા ખાસ કરીને વરસાદ ખેંચાયો છે એ માટે કર્યું હતું, પણ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે દૂધની પરિક્રમા રોકી અને ભવનાથમાં જ દૂધનો જલાભિષેક કરવાનું કહેવાયું છે, અને પોલીસ તંત્રએ કીધું કે આમાં કોઈ પરમિશન નથી એટલે અમે તમને ઉપર નહીં જવા દઈએ, એને કારણે વિવાદ થયો છે। પરંતુ છેલ્લા 1 સપ્તાહથી સ્થાનિક જૂનાગઢ કલેક્ટર હોય કે એસપી હોય, આ તમામ વચ્ચે સ્થાનિક અગ્રણીઓ સંતો મહંતો સાથે એક બેઠક કરી હતી, તેમાં નિર્વાણ લાડુમાં ભલે ગમે ત્યાંથી જૈન સમુદાય આવે તો એને સીડી ઉપર એમ કે વિધિ કરી લાડુની એ કરવાનું રહેશે, પણ જ્યારે આ જે સનાતન સમિતિ છે એમણે તો એવો રાખ્યો તો આગ્રહ કે અમે પણ ઉપર દુગ્ધાભિષેક માટે જઈએ, એ અત્યારે અટવાયું છે, અને એ ભવનાથમાં જ દૂધનો જલાભિષેક કરવાનું કહેવાયું છે, અને પોલીસ તંત્ર દ્વારા કીધું પરમિશન નથી એટલે ઉપર જવા દે નહીં। હવે ટૂંકમાં અત્યારે ગિરનાર ઉપર જેને કહેવાય કે સતર્કતાથી પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે। ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ બધે જ ઠેકાણેથી જૈન સમુદાયના મોટા લોકો, ખાસ કરીને જે કહી શકાય યુથ પણ આવ્યું છે, અને ગિરનારમાં અત્યારે લાડુ નિર્વાણ જે છે એમાં ભાગ લઈ રહ્યું છે। જી બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।